નમસ્કાર. મહાસંગ્રામના મહારથીઓ સાથે હું છું દિવ્યા અને આજે હું પહોંચી ગઈ છું ભાવનગરથી ભારતીબેન શિયાળને આ વખતે ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે અને 5 વર્ષમાં ભારતીબેને ખૂબ જ સારા કામ કર્યા હશે અને એટલા જ માટે તમને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા હશે. પરંતુ આપણે હંમેશા તેમના પોલિટિકલ કરિયર વિશે જાણતા હોઈએ છીએ, તેણે કેવા કામો કર્યા છે, આ 5 વર્ષમાં કેવા કામો કર્યા હતા તેની જાણકારી લેતા હોઈએ છીએ. પરંતુ આજે તેમને ઓળખીશું અને આજે આખો દિવસ તેમની સાથે રહીશું અને તેઓ આ એક દિવસમાં કેવી રીતે કામ કરે છે, કોને મળે છે અને પોતાના ઘરને કેટલો સમય આપે છે એ એમના પાસેથી જાણીશું. ભારતીબેન, આપનું સ્વાગત છે સંદેશ. નમસ્તે. કેમ છે? પહેલા તો ખૂબ સારું છે. અને ઉમેદવારી આપ કરવા જઈ રહ્યા છો, પ્લસ કે તમારું નામ ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યું છે, કેવો ઉત્સાહ? પહેલા તો સ્વાભાવિક છે કે ખરેખર ઉત્સાહ હોય, આનંદ પણ હોય અને ગૌરવ પણ હોય કે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે ફરી વખત મારી ઉપર ભરોસો મૂકીને મને બીજી વખત રિપીટ કરી છે. એટલે ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે. એક મહિલા છો આપ, એટલે ઘરના પણ એટલા કામ હોય અને સાથે સાથે સાંસદ તરીકે પણ અનેક આખા વિસ્તારને સંભાળવાનો હોય. સાંસદ તરીકે તો તમારી કામગીરી આ 5 વર્ષમાં જોઈ, એક મહિલા તરીકે, એક ગૃહિણી તરીકે આપની કામગીરી કેવી? સ્વાભાવિક છે કે કોઈ પણ મહિલા માટે, સ્ત્રી માટે એમની કેરિયર અને ઘર બંને એટલું જ અગત્યનું હોય છે. બંને જવાબદારી ખૂબ ગંભીરતાથી નિભાવવાની હોય છે. પરંતુ મારી બાબતમાં વાત કરું તો મને ક્યારેય આ બાબતે લગભગ મુશ્કેલી નથી પડી. હું મારી કેરિયર સાંસદ તરીકેની, મારું જાહેર જીવન અને મારી ગૃહસ્થી બંને ખૂબ સારી રીતે છું. અને એનું મેઇન કારણ મને લાગે છે કે મારા પરિવારનો ખૂબ સપોર્ટ. અમારી બંને દીકરીઓ કે જે MBA છે એ લગભગ ઘરનું ધ્યાન રાખે છે, મારું પોતાનું પણ ધ્યાન રાખે છે. મારા હસબન્ડ કે જેઓ વ્યવસાય ડૉક્ટર છે, હંમેશા મારો પડછાયો બનીને રહે છે. મોટાભાગનું કામ પણ તેઓ સંભાળી લેતા હોય છે. એટલે લગભગ ક્યારેય મને એવી અગવડતા નથી પડી અને પરિવારનો ખૂબ સાથ અને સહકાર રહ્યો છે. એટલે બંને જવાબદારી હું સુપેરે સંભાળી શકું. સાંસદ છે એટલે એમની કામગીરી પણ એટલી હશે. ક્યારે તમને એવું થયું છે કે એ તમને સમય ના આપી શક્યા હોય અથવા તમને કોઈ ફરિયાદ થઈ હોય કે એમના કામને લઈને એ તમને સમય ના આપી શક્યા હોય? આમ તો ખરેખર ફેમિલીની વચ્ચે જ રહેવું જોઈએ અને અમારે પ્રશ્ન એ છે કે અમે બંને સાથે જ હોઈએ છીએ. એટલે અમારે ક્યારેય એવી ફીલ નથી થતી કે અમે સાથે નથી. પરંતુ દીકરીઓને સાથે રહેવામાં અમારે બંનેને તકલીફ થાય છે કે ઘરે અમે બંને નથી હોતા અને બંને દીકરીઓ ઘરની જે કંઈ વ્યવસ્થા છે સંભાળે છે. કહેવાય છે કે કોઈ પુરુષ અગર સફળ હોય છે તો એની પાછળ પત્ની હોય છે, પત્ની સફળ હોય છે તો એની પાછળ ચોક્કસથી એમના પતિ જ હોય છે. એટલે કે તમે એક બેકબોન છો એમના, મતલબ ભારતીબેન. એવું મને કેવી રીતે ખબર પડે? તમે કેવી રીતે એને સપોર્ટ કરો છો? મને એવું થાય છે કે એ સતત મારી આગળ હોય અને હું પાછળ ચાલતો. એની પાછળની કોઈ પણ મુશ્કેલીઓ ન થાય. એમને જે રીતને કાર્ય કરવાની એની જે પદ્ધતિ છે એ સૌને પસંદ છે. એટલે મને ખૂબ આનંદ થાય છે. એટલે આમાં સપોર્ટ મારે સતત એમને 24 કલાક એ કે હવે મારે આ વ્યવસ્થા જોઈએ, આ રસ્તે જવું છે, આ લોકોને મળવું છે, તો એ અમે સાથે જોઈએ. એને ક્યાંય બી તકલીફ ન પડે એ અમારું મેઇન છે. એટલે જ્યારે આવે એટલે એની પાછળ ફ્રૂટ છે, જ્યુસ છે, ફટાફટ એને કંઈ બહુ ખાતી પીતી નથી. તો જ્યારે હોય ત્યારે ફ્રૂટ જ્યુસ પાછળ જ અમે હોય છે. અને હા, જ્યારે ફ્રૂટ્સ નથી, મોસ્ટ ઓફ નથી કંઈ ખાતી. અને જ્યારે થોડો ટાઈમ મળે છે ત્યારે હા, જે થોડી શેર કરવાની પર્સનલ, ઓબ્વિયસલી અમે ગર્લ્સ છીએ તો અમે પર્સનલી થોડીક વાત શેર કરવાની એ કરી નાખે છે. પણ થોડોક ઓછો ટાઈમ મળે છે એટલે થોડુંક સેડ ફીલ થાય, બટ ઓકે છે. મારું અને મમ્મીનું ટ્યુનિંગ એવું છે કે મારી માટે હંમેશા માં કરતાં ફ્રેન્ડ વધારે રહી છે. અને કહેવાય ને કે ફર્સ્ટ એવર BFF, સૌથી પહેલી કોઈ મારી ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર, તે મારી મમ્મી છે. એની સાથે હું કોઈ પણ નાની મોટી વાત શેર કરું છું. એનું શેડ્યુલ ખૂબ બિઝી હોય છે, પણ છતાંય તે રાત્રે જો એ 12 વાગે આવે છે તો 12 વાગે ક્યારેક અમે રાહ જોઈને બેસીએ છીએ તો ક્યારેય કંટાળતી નથી અને અમને તરત પૂછે કે આ બેટા શું હતું. અને દિવસમાં અમે એને ક્યારેક ફોન કરવાનું ભૂલી જઈએ છીએ, અમે એટલા બિઝી નથી છતાંય, પણ એના બિઝી શેડ્યુલમાંથી દર 1-1.5 કલાકે અમને કોલ આવે જ કે બેટા તમે લોકો જમી લીધા, ક્યાં છો, કેમ છો, શું છો. એટલે એક કેરિંગ મધર છે પણ સાથે સાથે એક લવલી ફ્રેન્ડ છે. ખરેખર
મારા ફેમિલીનો મને અનહદ સપોર્ટ છે. મને કલ્પના પણ નહોતી કે હું જાહેર જીવનમાં આવું પછી આટલો સપોર્ટ કોઈ પરિવાર આપી શકે. સૌથી પહેલાં તો મારા હસબન્ડ કે મારો પડછાયો બનીને રહે છે, અને મને એવું લાગે છે કે કોઈ પણ પુરુષ માટે આ ખૂબ મોટી બાબત છે, કારણ કે સ્વાભાવિક રીતે આ પુરુષ પ્રધાન સમાજમાં હજી પણ એવી માન્યતાઓ હોય છે કે સ્ત્રી પાછળ રહે અને પુરુષ આગળ રહે. પણ અહીંયા મારા જીવનમાં બિલકુલ ઊંધું થયું છે, અને મારા હસબન્ડ છે એ હંમેશા મને આગળ કરવામાં, મારી પ્રગતિમાં, મારા કામકાજમાં એ મારો પડછાયો બનીને રહે છે પૂરેપૂરો. પણ ક્યારેય ચૂંટણી લડીશ એવી કલ્પના પણ નહોતી. પણ પહેલી વખત પાર્ટીએ મારા હસબન્ડને જ્યારે જિલ્લા પંચાયત લડવાની જવાબદારી આપી, અને એ પછી બીજી વખત જ્યારે જિલ્લા પંચાયત લડવાનો સમય આવ્યો ત્યારે પાર્ટીએ ખૂબ આગ્રહપૂર્વક મને જિલ્લા પંચાયત લડાવી, અને એ રીતે મારો રાજકીય પ્રવેશ થયો. વખતે મોદી લહેર નથી એવું ના કહી શકાય, પણ આ વખતે કોંગ્રેસ થોડી તો મજબૂત થઈ છે. એવું બિલકુલ નથી, ગયા વખત કરતાં પણ, કારણ કે 5 વર્ષનો સમયગાળો અમારી પાસે આવ્યો, માનનીય મોદી સાહેબ પાસે આવ્યો, અને લોકોએ જે અપેક્ષાઓ રાખી હતી એના કરતાં પણ વધારે સારી રીતે લોકોના કામ થયા છે. તમે જોશો કે આ 5 વર્ષમાં લોકોને એવું લાગી રહ્યું છે કે ખરેખર સરકાર કોને કહેવાય. આ સરકાર છે લોકો માટેની સરકાર છે, એવો અનુભવ દેશના એક નાગરિકે કર્યો છે. અને એટલા માટે અત્યારે 2019માં તો 2014 કરતાં પણ લોકોનો ભરોસો અને વિશ્વાસ વધ્યો છે. એટલે ગયા વખત કરતાં પણ સ્પષ્ટ બહુમતી સાથે ફરી વખત માનનીય નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બનવાના. મુદ્દો કયો રહેશે? આ વખતનો મેઇન મુદ્દો અમારો ભારતીય જનતા પાર્ટીનો એકમાત્ર એજન્ડા છે, વિકાસનો એજન્ડા છે. અમે વિકાસની વાત લઈને જવાના છીએ, જે કંઈ કર્યું છે એ કહેવાના છીએ, અને જે કંઈ કરવાનું બાકી છે એનો પણ લોકોને ભરોસો અને વિશ્વાસ અપાવવાના છીએ. આ વખતે એમની પાસે 5 વર્ષની કામગીરીનું ભાથું છે, અને અમારા કાર્યકર્તાઓનો જે ઉત્સાહ છે એ જોતા આ વખતે અમે 4 લાખ જેટલા મતોથી ભવ્ય और निर्विरोध नहीं हुई तो लगभग 5 से 6 लाख वोटों से जीतने की संभावना है, और गुजरात के अंदर एक इतिहास बनाएगी हमारी ये बहन, और मैं उनको शुभकामनाएं देता हूँ. 400 सीट तो आएगी, हमने भी आशा है कि 400 सीट आएगी. જળમાર્ગ ઘોઘા દહેજ ફેરી સર્વિસ જે ભાવનગરથી ફરીને જવાય 300 કિલોમીટર થાય તે 1.25 કલાકમાં તમે દહેજ પહોંચી જાઓ, અને સુરતની કનેક્ટિવિટી સ્પીડલી
ભાવનગર હીરા સાથે સંકળાયેલો છે. એટલે સુરતના વ્યક્તિઓ સવારે જઈ અને સાંજે તેમના ઘરે વતન માદરે વતન ફરી અને ઓળો રોટલો રાત્રે ખાય. ભારતીબેન શિયાળને ફરી વખત અમને નિયુક્તિ કરી છે, રિપીટ કર્યા છે. રાજ્યની અંદર ઘણી બધી જગ્યાએ જેમ રિપીટ કર્યા છે, મેં અહીંયા પણ કર્યા છે. ભારતીબેને પોતે સંસદની અંદર પોતાનું હાજરીની અંદર પણ મેક્સિમમ છે, કામની અંદર પણ એમણે એમની સક્રિયતા દેખાડી છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું કમળ લડે છે. આમાં કોઈ વ્યક્તિ લડતી નથી. એટલે અમારા પાર્ટીના લોકો અને પ્રજા કમળને મત આપવાની છે અને ભારતીબેન એક પ્રતીક સમાન છે. એમણે પણ જે કામ કર્યા છે એનું પણ સમર્થન મળવાનું છે. અગાઉ કરતાં પણ વધારે લીડથી જીતશે એવો મને વિશ્વાસ છે. 26 બેઠકોમાંથી કેટલી અને આખા ભારતમાંથી આ વખતે વધુ કે ઓછી? 26માંથી 26 એ ગુજરાતની પ્રજાનો મૂડ છે. ભારતની પ્રજાનો મૂડ એવો દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણપણે એકલા હાથે બહુમતી આપશે.